ગુજરાત મોડેલની વાતો થાય પણ હકીકત એટલી ખરાબ છે કે ગુજરાત અન્ય રાજ્યોની દ્રષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે. આ તમામ પક્ષ પ્રમુખને 2027 સુધી સંપૂર્ણ સત્તા આપવામાં આવશે. ટિકિટ પસંદગીની પ્રક્રિયામાં પણ એમનો મોટો ફાળો એમની સાથે બેસીને કરવામાં આવશે. કોઈ સ્ટેટ લેવલે નહીં કે કોઈ 2 વ્યક્તિ 5 વ્યક્તિ આ બાબતે નક્કી નહીં કરે. તમામ આદિવાસી બેલ્ટમાં તમામ વિધાનસભાઓમાં એક પ્રકારના મતો આવવા એ ખૂબ આશ્ચર્યજનક અને એ ચૂંટણીની પ્રક્રિયાને ચેલેન્જ કરી શકે એવા મારા સંકેત છે. ભારતીય જનતા પાર્ટીએ આટલી મોટી સંખ્યાની અંદર અત્યારે તો કોંગ્રેસ યુક્ત છે. ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ટૂંક સમયમાં ખૂબ મોટી તકલીફ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહી છે. જાતિવાદ હિન્દુ મુસ્લિમના આધારે આ દેશને અરાજકતામાં ધકેલી વોટિંગ વખતે સાચા મુદ્દાઓને સાઈડ મને નોન ઇશ્યુ બહાર લાવી લોકોને ગુમરાહ કરીને સત્તામાં આવી ચૂકી છે. પરંતુ મને એવું લાગે છે કે આ લાંબો સમય નહીં ટકી શકે. આ મુદ્દા દરેક ચૂંટણીમાં હોય છે, તો પછી પરિવર્તન કેમ નથી આવતું? જનતા પરિવર્તન કેમ નથી ઈચ્છતી? ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધી 4 મહિનામાં ચોથી વખત એ ગુજરાત પ્રવાસે આવ્યા છે. રાહુલ ગાંધી સંગઠનને મજબૂત કરવા સતત એ જોર આપી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આની શું અસર થશે તે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ગુજરાત કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્રભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નરેન્દ્રભાઈ, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આટલો ઉત્સાહ અને એને વજન આપી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં કોંગ્રેસની શું સ્થિતિ થઈ શકે છે? આપ જાણો છો કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું શાસન ઘણા વર્ષોથી છે. પ્રજા ભારતીય જનતા પાર્ટીના શાસનથી કંટાળેલી છે. તમે મોંઘવારીની વાત કરો, શિક્ષણની વાત કરો, ખેડૂતોની સમસ્યાઓની વાત કરો, કાયદો અને વ્યવસ્થાની વાત કરો, ડ્રગ અને દારૂની વાત કરો, યુવાનો માટે જે પ્રકારની મુશ્કેલીઓ છે અને ગુજરાત મોડેલની વાતો થાય પણ હકીકત એટલી ખરાબ છે કે ગુજરાત અન્ય રાજ્યોની દ્રષ્ટિએ ઘણું પાછળ રહી ગયું છે. એક વખતનું સમૃદ્ધ રાજ્ય અને ગુજરાત પાસે વેપાર અને તમામ ક્ષેત્રે ઉજળી તકો હોવા છતાં ગુજરાતનો પ્રચાર ખૂબ મોટો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ગુજરાત ખૂબ પાછળ છે. અને એ જોતા કોંગ્રેસ 35 વર્ષથી શાસનમાં કેમ નથી આવી એક મોટો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની આટલી બધી નબળાઈઓ અને એમનો ખાલી પ્રચાર અને પ્રસારના માધ્યમોથી ગુજરાતની પ્રજાને ગુમરાહ કરી હોય અને છેલ્લા 30 થી 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી વિધાનસભાઓમાં, મહાનગરપાલિકાઓ, પંચાયતમાં પણ મોટા ભાગે શાસનમાં રહી છે. આ જોતા રાહુલજીએ ગુજરાતની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરોમાં જોમ ભરીને એક ઉત્સાહ આપ્યો કે આ વખતે ગુજરાતમાં શાસન આપણે લાવીશું અને ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાંથી આપણે મુક્ત કરીશું. અને એની પહેલ કરતા ગુજરાતના કાર્યકરો, નેતાઓમાં તમામમાં ખૂબ આશા અને ઉત્સાહનો દોરી સંચાર થયો. કારણ કે આપ સમજી શકો છો કે આટલા બધા વર્ષોને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે કોંગ્રેસ પક્ષને તોડી નાખવા માટે જે પ્રકારે ખરીદ પરોસીને ધારાસભ્યોને ખરીદીને ગુજરાતમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું, આપ જાણો છો કે લગભગ 2004 પછી અને 2024 લગભગ તો છેલ્લા 15-20 વર્ષની અંદર લગભગ 70 થી 80 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અને જે પ્રકારે કોંગ્રેસને તોડવાની, કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરી, જે પ્રકારે ભ્રષ્ટાચાર આચર્યો, એની સામે લડત આપવી એકદમ જરૂરી હતી. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સ્વાભાવિક છે કે આટલા લાંબા સમયના ગાળાના કારણે થોડાક નિરાશા આવે અને આ નિરાશામાંથી મુક્ત આપવા રાહુલ ગાંધીએ જે પ્રકારે મોહિમ કરી અને એમને દિલ્હીથી લોકસભાની અંદર કહ્યું કે હમ ગુજરાત કો જીતેંગે અને એના આધારે ગુજરાતમાં વારંવાર એમને પ્રચાર કર્યો, પ્રવાસ કર્યો છે. અને સૌથી મહત્વની અમારી સંગઠનની જે નબળી નસ હોય એટલે એમણે એમ કહ્યું કે હું ગુજરાતમાં જે અમારા તમામ જિલ્લાઓ છે એના પ્રમુખોને વિશેષ સત્તા આપવામાં આવી. અને એમાંથી એમનો એક ડાયલોગ હતો કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા, એટલે કે જે વ્યક્તિ ખરેખર રાજકીય રીતે સક્ષમ છે, જે પ્રજા સાથે રહીને કામગીરી કરી શકે છે અને એ વ્યક્તિઓને જ સંગઠનના હોદ્દાઓ આપવા અને એના માટે એમને પસંદગીની પ્રક્રિયા શરૂ કરી. અને એ પસંદગીની પ્રક્રિયાને સંગઠન સૃજન અભિયાન આપ્યું. અને એ સંદર્ભે એમણે દરેક જિલ્લા વાઇઝ આખા દેશમાંથી શક્તિશાળી અમારા જે નેતાઓ હતા, એટલે કે એક જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ હોય આખા રાજ્યમાં, એને ફક્ત એક જિલ્લાના પ્રમુખને
સિલેક્ટ કરવા માટે, પસંદગી કરવા માટે 3 દિવસ સુધી જે તે શહેરમાં જઈ લોકોને સાંભળવાના, કાર્યકરોને સાંભળવાના, નેતાઓને સાંભળવાના, એનું એનાલિસિસ કરી 2-5 વ્યક્તિના નામ નક્કી કરવા કે જે લોકો ખરેખર શક્તિશાળી હોય. અને એમણે ગાંધીનગરમાં એક સ્પષ્ટ વાત કરી હતી કે ન જાતિ ન કોઈ પણ વસ્તુને ઉલ્લેખ કર્યા વગર, ન ઉંમરની બાધા, શક્તિશાળી માણસ અને જે કોંગ્રેસ પક્ષની સિદ્ધાંતોને માનનાર હોય એવા વ્યક્તિને પક્ષ પ્રમુખ બનાવવાની એમણે જાહેરાત કરી. અને એ સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે લગભગ 41 વ્યક્તિઓની નિમણૂક હમણાં થઈ, જે આપ જાણો છો. અને આજે એ વડોદરા આવ્યા અને હકીકત એ છે કે 3 દિવસ સુધી અમારા જે 41 નવા પ્રમુખો વરાયેલા છે એમની સાથે એ સંવાદ કરવાના છે, એમને ટ્રેનિંગ આપવાના છે અને એમની સાથે આગળની રણનીતિની ચર્ચા કરવા માટે આણંદમાં 3 દિવસ સુધી આ 41 જિલ્લા પ્રમુખોને દેશના વિવિધ એક્સપર્ટ્સ દ્વારા અને પાર્ટીના નેતાઓ દ્વારા એમને પ્રશિક્ષણ આપવામાં આવશે. અને આ શિબિર ખૂબ મહત્વની એ રીતની છે કે આપ સમજો છો કે કોઈ પણ રાજકીય હોય, હવે રાજકીય જીવન બદલાયું છે, રાજકારણની પરિભાષા બદલાઈ છે. રાજકારણમાં હવે માણસ સમજી શકે, વિચારી શકે, લાંબી દ્રષ્ટિ માટે આ પ્રકારના પ્રશિક્ષણની પણ જરૂર હોય છે. કોઈ માણસ સંપૂર્ણ હોતો નથી, પરંતુ પાર્ટીની વિચારધારાને, પાર્ટીની સ્ટ્રેટેજી પ્રમાણે અને ભારતીય જનતા પાર્ટીની નીતિઓ સામે કેવી રીતે લડી શકાય એ તમામની એક રણનીતિ તૈયાર કરવા માટે આજે એ શિબિરનો પ્રારંભ થયો. આજે રાહુલજી એરપોર્ટ પર વડોદરામાં આવ્યા. વડોદરાની અંદર વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વડોદરા લોકોએ ખૂબ મોટી સંખ્યામાં એમને આવકાર્યા અને આજે અત્યારે શિબિરનો પ્રારંભ થઈ ચુક્યો છે. નરેન્દ્રભાઈ, વાતો તો ઘણી થાય છે, પરંતુ એક્શન જ્યારે લેવાની વાત આવે તો એક્શન કઠોર કોઈ લેવાતા નથી. શું આગામી સમયમાં કોઈ કડક એ પગલાં લઈ શકાય? કારણ કે રાહુલ ગાંધીએ અગાઉ પણ જે વાત કરી હતી કે લગ્નના રેસના ઘોડાને અમે અલગ કરીશું અને જે કામ કરે એવા માણસોની છે તેની જ અમને જરૂર છે, અને જે ભાજપ સાથે સાંઠગાંઠ છે, ભાજપ સાથે કોન્ટ્રાક્ટ ચલાવે છે, તે બધા નેતાઓને અલગ તારવીશું. પરંતુ હજી સુધી એવી કોઈ કાર્યવાહી સામે આવી નથી. અરે આપની વાત સ્પષ્ટ છે ને આ જાહેરાત રાહુલજીએ જ કરેલી. આ બોલેલા કે હું રેસના ઘોડાની જ પસંદગી કરીશ અને કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી કોઈ બેઠેલા વ્યક્તિ હોય અને પોતાના અંગત લાભ અને અંગત સ્વાર્થ માટે કોંગ્રેસ પક્ષમાં રહી ભારતીય જનતા પાર્ટીની સાથે કામ કરતા હોય કે પાર્ટી સાથે ગદ્દારી કરતા હોય એવા વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરવા અને એમને સાઇડ લાઈન કરવા, કાં તો એમને પાર્ટીમાંથી કાઢી નાખવાની વાત એમણે કરી. પણ સૌથી પહેલો પ્રોસેસ એમણે એ કહેલો કે પહેલા સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે હું જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે અને એ સાથે જે લોકો, જે અમારા ઓબ્ઝર્વર આવેલા, જે નિરીક્ષકો આવેલા, એમણે શહેરનો સંપૂર્ણ અભ્યાસ કરી. ઇવન પાર્ટીએ પોતાના પર્સનલ સર્વે દ્વારા પણ તમામ શહેરોમાં શક્તિશાળી માણસો કોણ છે, બીજેપી સાથે જોડાયેલા કોણ છે, પાર્ટીમાં કાર્યરત કોણ નથી, કોણ લગ્નના ઘોડા છે, કોણ રેસના ઘોડા છે, ને કોઈ લંગડા ઘોડા છે, આ તમામનો એક ચિતાર અને એક રિપોર્ટ અત્યારે દિલ્હીમાં ગયો. એમાં પ્રથમ પસંદગી થઈ. આપ સમજી શકો છો કે કોંગ્રેસ આ વિશ્વમાં સૌથી જૂની પાર્ટી છે. આઝાદીમાં 1885માં આ પાર્ટીની સ્થાપના થઈ. એ પાર્ટીની કલ્પના કરો કે એ દિવસે જે 76 વ્યક્તિઓએ આ દેશની આઝાદીની આંદોલનની શરૂઆત માટે બનાવેલી પાર્ટી આ દેશ પર આજે 2024માં પણ શાસન કરતી હોય તો સમજી શકાય છે કે આટલા બધી વર્ષો પછી પરિવર્તનો આવ્યા તેમ છતાં એના સિદ્ધાંતો, એની કાર્યપ્રણાલી, એ કેટલી મજબૂત હશે કે આજે એ પાર્ટી ટકી રહી છે. આપ જાણો છો કે આઝાદી પછી ઘણી બધી પોલિટિકલ પાર્ટીઓ હતી. આઝાદી પહેલા બી ઘણી બધી આઝાદીના આંદોલનમાં હતી. કોઈ પાર્ટી અત્યારે જીવન નથી. ભારતીય જનતા પાર્ટીનો પણ ક્યારે 1980 પછી જનસંઘ પછી જન્મ થયો. કોંગ્રેસમાંથી પણ ઘણી બધી પાર્ટીઓ છૂટી પડી, પોતપોતાની અલગ પાર્ટી કરી, રિજિયોનલ પાર્ટીઓ બનીને ઘણા બધા સત્તામાં બી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ પક્ષના સિદ્ધાંતો મજબૂત છે અને એના કારણે એમને સંગઠનમાં ક્યારેક નિર્ણયો લેવાની તકલીફ પડે, કારણ કે ખૂબ મોટી પરિવાર છે અને એમાં કડક એક્શન લેવાની વાત કરી છે. ટૂંક સમયમાં એ દેખાશે. નરેન્દ્રભાઈ, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં અંદર જૂથબંધી ખૂબ રહેતી હોય છે, કારણ કે મોટા મોટા જે નેતા હોય છે તેમના એક ગ્રુપિઝમ સિસ્ટમ ટાઈપ ચાલતા હોય છે. તો શું આ જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની જાહેરાત કરી છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને છૂટો દોર આપવામાં આવશે ખુલીને, તે લોકો આ ગ્રાઉન્ડ પર કામ કરી શકશે તેવું કંઈક આગળ નવું થઈ શકશે?
ના, સ્પષ્ટ રીતે આ જે સંગઠન સૃજન અભિયાનમાં તમામ લોકોએ રાહુલજી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા પ્રમુખ ખડગે સાહેબ દ્વારા કરેલી જે આખી જાહેરાતો છે અને એ જે પ્રકારે એમને કહ્યું છે એ પ્રમાણે આ તમામ પક્ષ પ્રમુખને 2027 સુધી સંપૂર્ણ સત્તા આપવામાં આવશે. ટિકિટ પસંદગીની પ્રક્રિયામાં પણ એમનો મોટો ફાળો એમની સાથે બેસીને કરવામાં આવશે. કોઈ સ્ટેટ લેવલે નહીં કે કોઈ 2 વ્યક્તિ 5 વ્યક્તિ આ બાબતે નક્કી નહીં કરે. એમાં જિલ્લા પ્રમુખને એની ગ્રાઉન્ડ રિયાલિટી એટલે ગ્રાસરૂટ લેવલથી સિલેક્ટ કરવા માટે એનો ઓપિનિયન નહીં એને અંદર રાખીને કામ કરવામાં આવી જાહેરાતો પહેલી વાર થઈ છે અને એ બાબતે ખરેખર હવે શરૂઆત થઈ ચૂકી છે. અમે જાણીએ છીએ કે 6 મહિના પછી મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગુજરાત રાજ્યમાં મોટી ચૂંટણીઓ હોવા છતાં ચૂંટણીના 4 મહિના પહેલા પ્રમુખોની નિમણૂક કરવી એ મોટો નિર્ણય છે. જનરલી સામાન્ય રીતે કોઈ પણ પાર્ટી ચૂંટણીના 4, 5, 6 મહિના પહેલા આ પ્રકારની એક્સરસાઇઝ ન કરતી હોય, કારણ કે જે તે પ્રમુખ ચાલતા હોય એને ચૂંટણીની પ્રક્રિયામાં જોડી દેવાના હોય. પરંતુ પાર્ટીએ એ વિચાર્યા વગર પણ આ સ્પષ્ટ કીધું કે ભાઈ અમે કડક એક્શન લેવા માંગીએ છીએ અને વ્યવસ્થિત વ્યક્તિઓ, મજબૂત વ્યક્તિઓ, કોંગ્રેસની વિચારધારાવાળી વ્યક્તિઓને અમે એમને સંપૂર્ણ સત્તા આપી પાર્ટીની અંદર વ્યવસ્થિત રીતે ભારતીય જનતા પાર્ટી સામે લડત આપી શકાય અને ચૂંટણીઓમાં કોંગ્રેસ જીતીને બહાર આવે અને ગુજરાતમાં કોંગ્રેસનું નેતૃત્વ પાછું આપે એવા નિર્ણયો લેવાના છે અને એમને સંપૂર્ણ સત્તા આપવાના છે એ પણ નક્કી છે. નરેન્દ્રભાઈ, રાહુલ ગાંધી ભરી સંસદમાં એવું બોલી ચૂક્યા છે કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન એ ભારતીય જનતા પાર્ટીને હરાવશે. તમે લખીને લઈ લો ત્યાં સુધી તેમણે કીધેલું છે. અને બીજી બાજુ આપણે ગુજરાતની વાત કરીએ હાલની પરિસ્થિતિની, તો કોંગ્રેસ સામે ભારતીય જનતા પાર્ટી તો એક મોટો પડકાર છે જ. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે. ખાસ કરીને વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી એ ગુજરાતભરમાં એ પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે અને લોકોને તેનું જન સમર્થન મળે પણ છે. તો હવે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કેટલો પડકાર છે? નહીં, એક વસ્તુ નક્કી છે કે કોઈ બી પોલિટિકલ પાર્ટી જैसे આપને અમે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહીને આ દેશમાં અમે ચૂંટણી લડ્યા અને એ ચૂંટણીમાં ખૂબ મોટો ફરક પડ્યો અને વિરોધ પક્ષની અંદર ખૂબ મોટી સીટ બેઠકો અત્યારે લોકસભામાં આવી. ચોક્કસથી હજી ભવિષ્યના ગઠબંધનની બાબતમાં આપ સાથે કેવું ગઠબંધન હશે એ અમારું મોવડીઓન્ડર દિલ્હી કે ગાંધીનગરથી હજી કોઈ પ્રકારની વાત આવી નથી. પરંતુ જે પ્રકારે વિસાવદરની ચૂંટણીને આપ જે પ્રકારે ગુજરાતની અંદર પગ પેસારો કરવાનો પ્રયત્ન કરી રહી છે એમાં 1-2 વાત હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આપ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. એને જીતાડવો, એના પ્રચાર તંત્ર માટે ભારતીય જનતા પાર્ટી પાછલા બારણે સપોર્ટ કરી રહી છે કે જેના કારણે નેક્સ્ટ ચૂંટણીઓની અંદર આપ થર્ડ ફેક્ટર તરીકે ઉભું રહીને કોંગ્રેસની વોટ બેંકમાં તડા પડે કે ઓછું થાય, જેના કારણે ભારતીય જનતા પાર્ટી સરળતાથી શાસનમાં આવે એવી ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી. હું તમને સ્પષ્ટ એક બહુ મહત્વનું વાત કરવા માંગુ છું જેનું આજ દિન સુધી અમે એનાલિસિસ કરી શક્યા નથી કે આવું કેમ થયું. ગઈ વિધાનસભાની ચૂંટણીની અંદર અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી બેલ્ટની તમામ સીટોમાં આપ પાર્ટીએ મિનિમમ 40,000 થી લઈને 60-65,000 મત ત્રીજા પક્ષ તરીકે લીધા અને જેમાં કોંગ્રેસની તમામ સીટોમાં અમે હારી ગયા, ખાલી અમે 5-7 સીટ જીતી શક્યા. એનું કારણ આજ દિન સમજાયું નથી. જનરલી આ પાર્ટી શહેરોમાં વધુ મજબૂત હોઈ શકે તો વડોદરા શહેર હોય, અમદાવાદ હોય, સુરત હોય, એમાં વિધાનસભાની અંદર એમની વોટ ગણો તો તમને વોટ શેર ગણો તો તમને આશ્ચર્યજનક લાગે. હું વડોદરાની વાત કરું કે સયાજીગંજ વિધાનસભાની વાત કરું તો એમાં 10,000 મત આપના ઉમેદવારને આવ્યા હતા. પરંતુ આદિવાસી બેલ્ટની અંદર લગભગ 40-50,000 થી વધારે અને તમામ આદિવાસી બેલ્ટમાં તમામ વિધાનસભાઓમાં એક પ્રકારના મતો આવવા એ ખૂબ આશ્ચર્યજનક અને એ ચૂંટણીની પ્રક્રિયાને ચેલેન્જ કરી શકે એવા મારા સંકેત છે. તમે એનાલિસિસ કરવું પણ અઘરું છે કે કેમ બને. એવું કહે છે કે કોંગ્રેસ એ ભાજપની બી ટીમ છે, આટલા વર્ષોથી સાંઠગાંઠથી ચાલે છે અને કોંગ્રેસના નેતાઓ એ ભાજપ સાથે અંદર ખાને સંકળાયેલા છે એટલે એના જ કારણે 30 વર્ષથી એ કોંગ્રેસ ભાજપને હરાવી નથી શકી. હવે અમે એ ભારતીય જનતા પાર્ટીને હરાવીશું અને તેમાં કોંગ્રેસના નેતાઓ અમને નડે છે એવું ઉલટું આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર આરોપ લગાડી રહી છે. નહીં, એ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા હોય. કોંગ્રેસ આટલી મોટી પાર્ટી છે, નહીતર સત્તામાં બી ના હોય. આજે મુખ્ય વિરોધ પક્ષ તરીકે 100 સંસદ સભ્યો અત્યારે લોકસભામાં છે. આટલી મોટી પાર્ટીને લોકો આક્ષેપ કરી શકે એમાં કોઈ સવાલ નથી. પરંતુ કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી સામે લડત આપે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં આપ્યા પછી રાજકારણના સમીકરણો બદલી કાઢ્યા.
જે પ્રકારે ખરીદ પર ધાક ધમકી, જે પ્રકારે ઈડી, સીબીઆઈ, પોલીસ આ તમામનો દુરુપયોગ કરી રાજનેતાઓને પાટલા બાણે કે સીધી રીતે પ્રલોભિત કરી, ધમકી આપી અને સત્તામાં આવી ચુક્યા છે, વાસ્તવિકતા છે. આ મેં તમને આટલી મોટી વાત કરી કે લગભગ 70 થી 80 જેટલા ધારાસભ્યો ખરીદીને ભાજપમાં ગયા. એટલે લગભગ આખું સરકાર બને એટલા ધારાસભ્યો તો એમની પાસે છે. એટલે એનું કારણ શું હોય શકે નરેન્દ્રભાઈ? એનું કારણ કહી દઉં, રાજકીય રીતે ભ્રષ્ટાચાર, નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટી સમાજમાં એવું કે કોંગ્રેસનો ધારાસભ્ય અમારા ત્યાં આવી ગયો છે, એને એની કોંગ્રેસની વિચારધારા છોડી ભાજપમાં આવ્યો, પણ આવ્યો કેમ સૌ કોઈ જાણે છે, આપણે સાબિત કરી શકતા નથી. ટીવીના માધ્યમો ગણો કે તમામમાં એમને 10 કરોડથી 15 કરોડની 15 કરોડનો ભ્રષ્ટાચાર કરી આપવામાં આવે, કાં તો એમણે કોઈ પણ પ્રકારના કેસો કર્યા હોય એ કેસોના દબાવવામાં આવે અને તરત જ એમને ભારતીય જનતા પાર્ટીમાં જાય એટલે એ તરત જ નિર્દોષ થઈ જાય. એને ગમે તેટલો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જાય એટલે પેલું વોશિંગ મશીન વાળી વાત એટલી મહત્વની છે, જે આપણે જાહેરમાં સ્વીકારી નથી શકતા. રાજકારણમાં ખરેખર નરેન્દ્રભાઈ, તો આગામી ખૂબ સમયમાં હવે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ના જાય એની માટે કોઈ યોજના કે એવું કોઈ તમારી આગળ વિચારણા? ના, આમાં એવી યોજના હોય જ નહીં. જે બી વ્યક્તિ વ્યક્તિગત ધોરણે ક્યારે બી કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આટલી મોટી સંખ્યાની અંદર અત્યારે તો કોંગ્રેસ યુક્ત છે. ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ટૂંક સમયમાં જ ખૂબ મોટી તકલીફ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહી છે. કારણ કે એમની જે પ્રકારની નીતિ રીતિ રહી છે કે ઈડી, સીડી, સીબીઆઈ નો ઉપયોગ વિરોધ પક્ષ પર કરવાનો, હવે તો એમના અંદર બી ચાલુ થઈ ગયો છે. એમણે બી ધાક ધમકી, સત્તામાંથી દૂર કરવાનું, નવી પદ્ધતિના નામે લોકોને રિટાયર્ડ રાતોરાત કરી દેવા, આ બધી ઘણી બધી મુશ્કેલીઓ ભારતીય જનતા પાર્ટીમાં છે અને હવે બહાર આવી રહી છે. એમના સંગઠનની નિમણૂકો જુઓ અને એમની નારાજગી, પરંતુ લોખંડી એ લોકોને પગની બેડીઓ બાંધેલી છે. ભારતીય જનતા પાર્ટીમાં બી કોઈ આજુબાજુ થાય તો એને તાત્કાલિક એના ઘરે ધમકીઓ પહોંચી જાય છે અને એ પણ બોલી શકતા નથી. અને આખા ભારત દેશની અંદર જે પ્રકારની અઘોષિત કટોકટી ચાલે છે એ સૌના માટે ચિંતાજનક છે. લોકો હજી સુધી વિચારી શકતા નથી. ટીવી, મીડિયા, કોઈ બી વ્યક્તિ હોય ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે મોદીજીની વિરુદ્ધમાં એક લિમિટથી વધારે તમે બોલો તો હાલત શું થાય એ સૌ જાણે છે. અને આ એક ગંભીર પરિસ્થિતિ છે. જો કે હવે પરિસ્થિતિ ચેન્જ બી થવાની છે, કારણ કે લાંબુ શાસન થશે એવું હું નથી માનતો. નરેન્દ્રભાઈ, આ બધા પ્રશ્નો તો વર્ષોથી છે જ, એટલે આમ આદમી પાર્ટી કહે છે કે કોંગ્રેસ નિષ્ફળ રહી છે, એટલે હવે અમે પ્રયત્ન કરીએ છીએ કે અમે ગુજરાતમાં સરકાર બનાવીશું. અને બીજી તરફ આગામી ચૂંટણી આવી રહી છે પાલિકાની, તો કોંગ્રેસ એ લોકો વચ્ચે કયા મુદ્દે જશે? ના, મુદ્દાઓનો તો કોઈ પાર નથી. આપ જાણો છો કે 2014માં નરેન્દ્ર મોદીએ જે પ્રકારે મુહિમ કરી અને કોંગ્રેસને ભ્રષ્ટાચારી તરીકે એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ કર્યો, પ્રજાને એ લોકો કન્વિન્સ અન્ના હજારે સાથે બેસીને સફળ થયા કે પેટ્રોલ ડીઝલની વાત કરી હતી. જે મહત્વનું મોંઘવારીનું મોટામાં મોટી તકલીફ ત્યારે આવે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા. આપ જાણો છો કે એ ટાઈમે કેટલો પેટ્રોલ ડીઝલ હતો, અત્યારે 100 રૂપિયા ઉપર થઈ ગયો, પરંતુ બેરોજગારીની વાતો કરી હતી. તમામ બાબતોને તમે કમ્પેરિઝન કરો તો ગુજરાતની અંદર એટલા બધા મુદ્દાઓ છે જે લોકો સમક્ષ અમે કરીએ છીએ, પરંતુ લોકો વચ્ચે હજી પણ એટલો અવાજ અમે લોકોને સમજાવી શક્યા નથી. દરેક વ્યક્તિ સમજે છે, પરંતુ જાતિવાદ, હિન્દુ મુસ્લિમના આધારે આ દેશને અરાજકતામાં ધકેલી વોટિંગ વખતે સાચા મુદ્દાઓને સાઈડ મને નોન ઇશ્યુ બહાર લાવી લોકોને ગુમરાહ કરીને સત્તામાં આવી ચૂકી છે. પરંતુ મને એવું લાગે છે કે આ લાંબો સમય નહીં ટકી શકે. આ મુદ્દા દરેક ચૂંટણીમાં હોય છે, તો પછી પરિવર્તન કેમ નથી આવતું? જનતા પરિવર્તન કેમ નથી ઈચ્છતી? જનતા પરિવર્તન ઈચ્છે છે. 2017ની વાત કરો તમે, અમે 81 સીટ લાવ્યા હતા 3 અપક્ષ સાથે, અમારા ગઠબંધન સાથે 81 સીટ. સરકાર 182 સીટમાં આપ જાણો છો કે 92 સીટ આવે એટલે સરકાર બને. અમે 10 જ સીટ પાછળ હતા. એ સમયે શું હતી પરિસ્થિતિ? તો નરેન્દ્ર મોદી ક્યાં છે એ મને બતાવો, અને ભારતીય જનતા પાર્ટીની પોપ્યુલારિટી ક્યાં છે બતાવો. ફક્ત 10 સીટ પાછળ રહ્યા હતા, અને એ 10 સીટ હું ગણીને બતાવું કે અમે નાના માર્જિનથી હારેલા, મોટા નેતાઓને હરાયેલા, અમારી ભૂલો થયેલી. અને એ ટાઈમે નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને આંદોલનનું ફેક્ટર પણ હતું, પણ ત્યારબાદની પરિસ્થિતિની વાત કરીએ તો 2022ની ચૂંટણી, ત્યારબાદ પેટા ચૂંટણી, તે તમામ ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ કથળતી રહી. તેનું શું કારણ હશે?
હા, એટલે પ્રજાને અમે હજી કન્વિન્સ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. ને ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિ એટલી મજબૂત છે, પ્રચાર પ્રસારના માધ્યમો પૈસો અને પ્રલોભિત કરી જે પ્રકારના નેતાઓ હોય કે પ્રજાને એ લોકો આકર્ષવામાં અત્યારે સફળ થયા છે. પરંતુ ઓવરઓલ અત્યારે મોટી ચૂંટણી આવશે, મને ચોક્કસથી લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના લોકો ઓળખી ગયા છે. ઘણી પ્રજા ખૂબ મોટી મુશ્કેલીમાં છે. એમની વારંવાર એકની એક વાત રિપીટ થઈ ચૂકી છે. હિન્દુ મુસ્લિમના નામે એમણે ઘણા વોટ લીધા. મોંઘવારીથી લોકો કચડાઈ રહ્યા છે. બેરોજગારીના પ્રશ્નો છે. તમામ ખેડૂતો અત્યારે શિક્ષણના ક્ષેત્રે એડમિશનની પ્રક્રિયા જો છેલ્લા 35 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક સરકારી કોલેજ, એક સરકારી યુનિવર્સિટી કે એક સરકારી સ્કૂલ નથી ખોલી શક્યા. બધી જ ટોલટેક્સ વાળી યુનિવર્સિટીઓ એટલે સેલ્ફ ફાઇનાન્સ કાં તો હાયર ફીસ, સામાન્ય ફીસમાં ગરીબ રિક્ષાવાળો હોય, ગરીબ નરેન્દ્રભાઈ, મુદ્દાઓ મહિલા તો ઘણા વિધવા છે, હોય, જીવી પણ શકતા નથી. કોંગ્રેસના જે અને આ નેતાઓ મુદ્દાઓ પ્રજાઓને અમે વચ્ચે લઈ જવાના છે. પ્રજાને હવે અસર થવા માંડી છે, એવું અમને પ્રજા વચ્ચે દેખાય છે. ભલે ચૂંટણીની કેલ્ક્યુલેશનમાં બાય ઇલેક્શન તો આ વખતે જે તમે વિસાવદરની બંનેની વાત કરાવો, એ તો શાસન અને શાસક પક્ષની ઘણી બધી મુશ્કેલીઓ અને એની પાછળ જીતાડવાના ભારતીય જનતા પાર્ટીએ પોતાની બી ટીમ આપને જીતાડીને વડોદરા ગુજરાતમાં એક પ્રકારનો પ્રયાસ કર્યો છે. એટલે એ કઈ પારાશીસી નથી કે બાય ઇલેક્શનના કારણે સામેના ચૂંટણીમાં પરિણામો ભારતીય જનતા પાર્ટી કે બીજી પાર્ટી તરફ જઈ શકે. આ વખતે તમે ચૂંટણીમાં જોજો કે 2027 ની વાત નથી, આ કોર્પોરેશનની ચૂંટણીની અંદર લોકો ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે એ નિશ્ચિત છે. જી, આભાર નરેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિશે માહિતી આપી. ગુજરાતમાં સ્થિતિ, રાહુલ ગાંધીના આવવાથી કોંગ્રેસમાં શું પરિવર્તન આવે છે તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ.